કચ્છમાં તૂટેલા રસ્તા પર એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો તેની જોરદાર અસર જોવા મળી છે। ટ્રાન્સપોર્ટરો અને એનએચએઆઈના અધિકારીઓની બેઠક સફળ રહી। ટ્રાન્સપોર્ટરોની માંગને નેશનલ હાઈવે ઓથોરિટીએ માન્ય રાખી છે। કચ્છમાં ટ્રાન્સપોર્ટરોની નો રોડ નો ટોલની જે મુહિમ છે તેનો અંત આવ્યો છે। 72 કલાકમાં હાઈવેનું સમારકામ કરવાની એનએચએઆઈએ ખાતરી આપી છે। તો બેઠક છેવટે સફળ રહી છે। એબીપી અસ્મિતાએ જે જોરદાર અહેવાલ પ્રસારિત કર્યો તેની અસર કચ્છમાં જોવા મળી છે। ટ્રાન્સપોર્ટરો અને એનએચએઆઈના અધિકારીઓની આ બેઠક સફળ રહી। ટ્રાન્સપોર્ટરોની માંગને નેશનલ હાઈવે ઓથોરિટીએ માન્ય રાખી છે અને જલ્દી જ રોડનું સમારકામ કરવાની ખાતરી આપવામાં આવી છે। કચ્છમાં ટ્રાન્સપોર્ટરોની નો રોડ નો ટોલની મુહિમનો અંત આવ્યો છે। 72 કલાકમાં જ હાઈવેનું સમારકામ કરવાની એનએચએઆઈએ ખાતરી આપી દીધી છે। તો આજે આ બીજી બેઠક મળી અને આ બેઠક સફળ રહી છે। કચ્છમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલનો અંત આવ્યો છે। એબીપી અસ્મિતાએ જે જોરદાર અહેવાલ પ્રસારિત કર્યો તેની અસરદાર અસર અહીં જોવા મળી છે। ટ્રાન્સપોર્ટરો અને એનએચએઆઈના અધિકારીઓની આ બેઠક સફળ રહી। ગઈકાલે રાત્રે પણ એક બેઠક મળી હતી। આજે ફરી એકવાર આ બેઠક મળી। ટ્રાન્સપોર્ટરોની માંગને નેશનલ હાઈવે ઓથોરિટીએ માન્ય રાખી છે। ટ્રાન્સપોર્ટરોએ જે રીતે નો રોડ નો ટોલની જે મુહિમ શરૂ કરી હતી આ મુહિમનો છેવટે અંત આવ્યો છે। 72 કલાકમાં જ હાઈવેનું સમારકામ કરવાની ખાતરી પણ આપી દેવામાં આવી છે। તો તૂટેલા હાઈવેને લઈ અને એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની અસર જોવા મળી। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, છેવટે ટ્રાન્સપોર્ટરોની જે માંગ છે તેને શું એનએચએઆઈના અધિકારીઓ સ્વીકારી લીધી છે અને હવે આ હડતાલ છે તેનો અંત આવ્યો છે? हाँ जी, ચોક્કસથી છેલ્લા 48 કલાકથી ટ્રાન્સપોર્ટરો નો રોડ નો ટોલની મુહિમ જે છે તે ચલાવી રહ્યા હતા। નેશનલ હાઈવેના ખરાબ રોડ રસ્તાને લઈને આ મુહિમ જે છે તે શરૂ કરવામાં આવી હતી। સામખિયારી પાસે એટલે કે કચ્છને જોડતા મુખ્ય માર્ગ જે છે સામખિયારી, ત્યાં ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ જે છે તે કરવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટરો દ્વારા તમામ ગાડીઓ જે છે તે રોકીને હડતાલ કરવામાં આવી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી સામે વિરોધ નોંધાયો હતો, પરંતુ આ જે ટ્રાન્સપોર્ટરો હડતાલ કરી રહ્યા હતા તેનો અંત જે છે તે આવ્યું છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે ટ્રાન્સપોર્ટરો સાથે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સે બેઠક યોજી છે। બેઠકમાં સંતોષકારક જવાબ જે છે તે ટ્રાન્સપોર્ટરોને મળ્યો છે, જેના કારણે હવે જે વિરોધ છે તે સમેટાઈ ગયું છે। 72 કલાક સુધીનો અલ્ટિમેટ જે છે તે નેશનલ હાઈવે ઓથોરિટીએ 72 કલાકનો અલ્ટિમેટ આપ્યું છે। 72 કલાક સુધી તમામ નેશનલ હાઈવેના રોડ રસ્તા રિપેર જે છે તે કરવામાં આવશે અને રિફ્રેશિંગ નું કામ પણ કરવામાં આવશે। ત્યાર સુધી 72 કલાક સુધી તમામ જે ગાડીઓ છે, મોટા વાહનો છે, તેનું ટોલ લેવામાં નહીં આવે તેવી પણ વાત જે છે મીટિંગમાં યોજાઈ છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।